સુરતમાં નવરાત્રિના આયોજનને લઈ અને પાલિકાએ કડક નિયમો લાગુ કર્યા। આગામી 10 દિવસમાં નવરાત્રિ શરૂ થવાની છે, પરંતુ હજી સુધી ફાયર વિભાગે કોઈ જ આયોજનને મંજૂરી નથી આપી। ફાયર વિભાગે તમામ આયોજકોને 30 મુદ્દાની નોટિસ મોકલી, જેમાં ગરબામાં આવનારા લોકોની યાદી રાખવાની સૂચના પણ સામેલ છે। આયોજકોએ સ્ટેમ્પ પેપર પર એક સોગંદનામું આપવું પડશે કે કોઈપણ દુર્ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે। જો નિયમોનું પાલન નહીં થાય તો આયોજન રદ પણ થઈ શકે। આ નિયમોમાં પ્રવેશ કરનાર લોકોની સંખ્યા, પ્રવેશ અને બહાર નીકળવાના દ્વારની વ્યવસ્થા અને વાયરિંગનું પ્રમાણિત એન્જિનિયર દ્વારા નિરીક્ષણ કરવાનો સમાવેશ થાય છે। આ કડક પગલાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે। એક પંડાલથી બીજા પંડાલનું ડિસ્ટન્સ છે, હાઈટેન્શન લાઈન છે, એક માણસને કેટલા સ્ક્વેર ફૂટની જગ્યા રહેશે, પાણીનું સ્ટોરેજ અને વારંવાર ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મોકલવામાં આવતા સૂચનો આપવામાં આવશે, તેને પાલન કરવાનું છે।